સો સાહેબ, તમારી ફિટનેસનું સિક્રેટ શું છે? અમારા વ્યુઅર્સને શેર કરો, કેમ કે અત્યારે આપણે બિઝનેસની સાથે સાથે આપણી હેલ્થને પણ ગ્રોથ કરવો બહુ જરૂરી છે, અને હેલ્થ છે તો જ વેલ્થ છે એમ. આસન, ધ્યાન અને પ્રાણાયામ સાહેબ અને એક્સરસાઇઝ, આ 4 વસ્તુની અંદર કન્ટિન્યુ ડિસિપ્લિન મોડની અંદર કરો તો આપના રિઝલ્ટ મળશે ને મળશે જ. આસન, ધ્યાન, પ્રાણાયામ અને એક્સરસાઇઝ. વાહ એક્સરસાઇઝ. ભાઈ, જોરદાર. અને સાહેબ હું દરેકને એક વસ્તુ બી કહું છું કે તમે લોકો 3 આઈ પર ફોકસ કરો હંમેશા. એક છે ઇન્કમ, બરાબર. બીજી છે ઇન્વેસ્ટમેન્ટ અને ત્રીજું છે ઇનોવેશન. ઓહો. ઇન્કમ હોય તો તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ અને ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી તમારે નવું ઇનોવેશન કરવું જોઈએ કે નવી ઇન્કમ ક્યાંથી આવશે. 3 આઈ, 3 જોરદાર. આઈ, ઇન્કમ, ઇન્વેસ્ટમેન્ટ અને ઇનોવેશન. એટલે મેં દરેકના સાહેબ શોર્ટ ફોર્મ બનાવી રાખ્યા છે. જેમ કે હંમેશા એવું વિચારવાનું, સારા થોટ્સથી ફોકસ રહેવાશે, ફોકસથી લર્નિંગ થશે અને લર્નિંગથી ગ્રોથ મળશે. બીજી વસ્તુ આવી જ છે કે સારું ફોકસ રહેવાનું, ફોકસથી તમે લર્ન કરી શકશો, લર્નથી ગ્રોથ અને ગ્રોથથી એન્જોયમેન્ટ, ઇન્કમ, ઇન્વેસ્ટમેન્ટ અને ઇનોવેશન. અને ધંધાની અંદર એકાઉન્ટિંગ, એડમિનિસ્ટ્રેટિવ, મેનેજમેન્ટ, માર્કેટિંગ અને સર્વિસીસ, આટલી વસ્તુ કન્ટિન્યુ કર્યા રાખો તો બિઝનેસ અને તમારી હેલ્થ બંને સરસ રહેશે. વાહ, જોરદાર.